સૌથી પહેલા તો તમારા જે કઈ પણ મંતવ્ય હોય ને એ આખો વિડીયો પૂરો જોજો અને પૂરો વિડીયો જોયા પછી જ તમારા જે કઈ સલાહ સૂચન મંતવ્ય છે એ લખવા નમ્ર વિનંતી। સીતારામ બધાને કેમ છો બધાય? તો આજે છે ને હું સવારમાં ઉઠીને તો ઇન્સ્ટાગ્રામમાં જોતી આપણે ઉઠીને બધા જોતા હોય તો એક મસ્ત પોસ્ટર મને આડું આવ્યું ને એ પોસ્ટર વાંચે ને મને ઘણું આમ મને ટૂંકમાં ખૂબ ગમ્યું અને એમાં લખેલું છે કે તમે બધા તમારો પોઈન્ટ ઓફ વ્યૂ આપજો અને તમારા વિચારધારા તમે હું વિચારો ને જરૂરથી કીજો। તો એ પોસ્ટર વિશે હું પણ મારી જે વિચારધારા છે ને એ તમને બધાને શેર કરવા માંગા અને કહેવા માંગા કે ના આવું આ નિયમ આ રૂલ અને આ બંધારણ આપણા મેર સમાજમાં રિયલી લાવવાની ખૂબ જરૂર છે અને લાવવા પણ જોઈએ, કારણ કે આ બંધારણ બીજા સમાજમાં આવે ગયા જેનાથી તમે બધા પરિચિત પણ હશો। તો હાલો વાત કરીએ કે શું છે એ બધી વસ્તુ। તો સૌથી પહેલા તો હે ને આ કોઈનું પેડ પ્રમોશન ને આપણા મેર સમાજનું હે ને આપણા મેર સમાજમાં આપણું જે મંતવ્ય હોય આપવું બધાનો હક અને અધિકાર છે। તો હે ને આ જે મને આડું આવ્યું હતું ને પોસ્ટર એ કોઈ મિતિના લોકોએ લગભગ મૂકેલું છે કે તમને કોઈ બોલવું હોય ને તો અહીંયા ઓલું કરજો। તો હે ને પેલા રીતિ રિવાજો તથા પ્રથાઓ અને વિકલ્પો આપ્યા કે હા અથવા ના તમારો મંતવ્ય શું છે તે જણાવજો। તો પેલો હે ને છે કે લગ્ન પ્રસંગ કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ કઈ રીતે આપવું જોઈએ, વોટ્સઅપ થી કે કંકોત્રી થી? તો તમારું આ વિશે શું કહેવાનું? મારું તો હે ને આ વિશે જ કહેવાનું છે કે કંકોત્રી ને થી નહીં પણ હવે હે ને વોટ્સઅપ થી જ નિમંત્રણ આપવું જોઈએ, કારણ કે વિદેશમાં પણ એવી પ્રથા થઈ ગઈ કે વોટ્સઅપ કરે દે બધા એની અને બધા ટૂંકમાં વોટ્સઅપ થી જ આવે। કંકોત્રી છપાવવાનું મારું એવું છે કે વેસ્ટ ઓફ મની ને વેસ્ટ ઓફ ટાઈમ જ છે, કારણ કે જો અત્યારે કંકોત્રી પણ એટલી મોંઘી થઈ ગઈ ને પેલા 2 રૂપિયાની કંકોત્રી હારામ હારી કંકોત્રી લીધો 20 પછી 30 50 હો પછી કઈ કોઈ લિમિટ જ નથી કેટલા હારા હોય તમે કંકોત્રી છપવો। નો ડાઉટ કે આપણે છપવી જોઈએ, પ્રસંગ એક વખત જોઈ પણ એ કંકોત્રીને વાંચશે ને પૂરું કોઈ જોતી નથી। અમારા જ ઘરનો દાખલો અમારા ઘરે જેટલી પણ કંકોત્રી આવે ને હરામ છે કોઈ ખોલતું હોય તો કોઈ વાંચતું હોય તો ઉપર ડેટ જોવા લેવાની ભાઈ કેટલી દર ધામણું કરવા જવાનું સોલ। ને બીજું કે કંકોત્રી દેવા માટે પણ અત્યારે વ્યવહાર થઈ ગયા। જો તમે અમારા દીકરા દીકરીના લગ્નમાં કંકોત્રી દેવા આવ્યા તો તમારા દીકરા દીકરીના લગ્નમાં કંકોત્રી દેવા લખ્યું ન કે ભાઈ તમે એકલા ફર્યા રાખો ને એકલા કંકોત્રી દીધા રાખો તો અમુક અભણ હોય અમુકને જડે ન જડે તમને કોઈ કંકોત્રીમાં ટેકો દે ન દે ત્યાં કંકોત્રી પ્રથાને બદલે જે વોટ્સઅપ પ્રથા આવી જાય ને તો બહુ સારું કહેવાય। જો અત્યારે હું મારા ઘેરથી કે તમે તમારા ઘેરથી વોટ્સઅપ પ્રથા કાઢો તો લોકો શું કહે હા અડાણે આ પ્રથા ચાલુ છે ને હારામ હારા ઘરે થાય પછી હારા ઘેરથી ઘણા વોટ્સઅપ દ્વારા પણ આમંત્રણ દેવાના તો ના લોકો થોડે ને જા અને ગરીબ વ્યક્તિ વોટ્સઅપમાં આમંત્રણ કોણ તમે લે એની તો કઈ પડી ને તેની વરે કોઈ જોતા ને તેની વરે કોઈ ગમતા નથી કંકોત્રી દેવાય ન આવ્યા ને અમુક કંકોત્રી દેવા જાય તો પણ કે લે કોકાથી કંકોત્રી કાગળિયું મોકલી દીધું તમારે ખુદ કહેવાનું આવ્યા। તો આ બંધારણ હે ને એક આખા સમાજમાં આપણે આવી જાય ને તો કોઈને દુઃખ ન થાય, કોઈને મન દુઃખ ન થાય, કોઈ મોર ન મળાવે ને કોઈને કઈ તકલીફ ન પડે। તો ટૂંકમાં બધા માટે રૂલ નિયમ હરખા થઈ જાય, ટૂંકમાં ગરીબ કે હરિવત કે જે કોઈ હોય એ બધા એક લાઈનમાં આવી જાય। તો આ એક રિયલી બહુ સારામાં સારો વિચાર છે જે નિયમ કર્યો એને। તો મારું તો એવું જ કહેવાનું છે કે કંકોત્રી પ્રથા નીકળી જાય ને વોટ્સઅપ પ્રથા આવી જાય। તમારું શું કહેવાનું છે એ જરૂરથી લખજો। અને બીજો પોઈન્ટ છે કે સગાઈના પ્રસંગે કન્યાને સોનું આપવા બાબત મર્યાદા નક્કી કરવી જોઈએ, હા કે ના? તો તમારા લોકોનું શું કેવું છે જરૂરથી કીધું। મારો ખુદનો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે હા નક્કી હોવું જ જોઈએ, નક્કી કરવું જ જોઈએ, કારણ કે અટાણે 1 લાખ રૂપિયા 98,916 22 કેરેટનો થઈ ગયો તો ઓફકોર્સ અટાણે એટલી દેખાદેખી વધે ગઈ કે એટલે ફલાણા દીકરા હોવ ને તો 20 તોલા હોનું આવ્યું ને જો 2 હગાયું બાજુ હોય ને તો મેં મારા ખુદના જે હું અમારા અનુભવ શેર કર્યા મેં જોયું મારી નજરે એવું તમને કામ દાખલા તરીકે અમારા પાસે 20 તોલા હોનું આવ્યું ને બીજે જ પાસે નબળો પરિવાર તો 5 તોલા હોનું આવ્યું, બરાબર? એક ઉદાહરણ દાખલો આપું તમને તો હવે 20 તોલા હું આવી હું શું આમ હાલે કે મને તો 20 તોલા આપે ઓલી બિચારી 5 તોલા જેને આવ્યું એને કેટલી તકલીફ પડે। એટલે આ દેખાદેખીમાં હે ને અમુક મરે રહીએ ને અમુક પછી પાસે કે ઓલ ફલાણા દીકરાને 20 તોલા દીધું તો તમારે 25 તોલા દેવું, એ 25 તોલા દો કે 20 તોલા દો એટાણે આમાં હે ને ગરીબ માણસ મરે રહીએ જેના પાસે નેથી ઊંચી ઉધારણા કરે ટૂંકમાં કરે તો આમાં રિયલી બંધારણ ફિક્સ થઈ જાય તો એ એક બહુ સારામાં સારું આપણા સમાજ માટે કહેવાય કે કોઈને તકલીફ ન પડે પછી સારા હોય હા થાય ગમે એ હોય બધા એક જ ટૂંકમાં લોને ફોલો કરીને હાલે તો બધા માટે સારું ને બધાને હેલ્પફુલ પણ બને શકે। તો તમે તમારો હું વિચાર નહીં કીધો। અને આમાં ત્રીજો પોઈન્ટ એ છે કે બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી જોઈએ કે બંધ રાખવી જોઈએ? તો આ વિશે તમારા લોકોનું શું કહેવાનું હોય પણ કીજો।
હવે તો વાડી પ્રથામાં તો એવું છે કે ઘણા ઠેકાણે મોસ્ટ ઓફ બંધ થવા માંડી. ગામડામાં અમુક ઠેકાણે ગાડા લાણ આપણે બેસે નકર હવે તો સિટીમાં પાસે રહેતા હોય આપી દઈએ, બાકી ફેરા ફેરવે. વાડી પ્રથા તો મોસ્ટ ઓફ ઘણા ઠેકાણે બંધ થઈ ગઈ અને રાખવી જોઈએ કે નહીં એ તમારા ઉપર છે. પણ મારું પર્સનલ હું તમને કાને તો એ બંધ થવું જોઈએ, કારણ કે દીકરો આવ્યો તો તમે ધામધૂમથી વાડી બેસીને એને એટલું બધું બળે સડે કીધું, તો દીકરી આવી તો કઈ નહીં ભાઈ. આ કેમ? તો દીકરો દીકરી એક સમાન જ હોવા જોઈએ. જેટલો દીકરાનો હક મળે એટલો દીકરીને પણ મળવો જોઈએ, અને જેટલો તમે દીકરાને પ્રાયોરિટી આપો ને એટલો દીકરીને પણ આપજો. કારણ કે દીકરો આવ્યો તો ધામધૂમથી વાડ બેસો, તો દીકરી આવી તો કેમ નહીં? તો બેને સિમિલર હોવા જોઈએ. તમારું શું કહેવાનું કેજો. પછી લગ્ન પ્રસંગ લાણ પ્રથા ચાલુ રાખવી કે નહીં? પ્રસંગ લાણ તો હવે લાગે તો લગભગ કોઈ નથી કરતું, અમુક જગ્યાએ વધારે કરે. તો એ વિશે માતા કરવી નથી કે અમારે તો કઈ થતી નથી એટલે અમારે શું કેવું. હા, તમારા લોકોને શું કહેવાનું જરૂરથી કીજો. આ પોઈન્ટ મને બહુ મસ્ત ગમ્યો. ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે મોટી લેવડ દેવડની માંગ થાય છે. તે થવી જોઈએ કે ના થવી જોઈએ? તમારા લોકોનું હા છે કે ના હે? જરૂરથી લખજો. મારું કાને તો નો જ થવી જોઈએ. આપણે કઈ આપણા દીકરા દીકરીને વેસે તો નથી નાખતા. આપણે આ એક આપણું વેચાણ કર્યું કહેવાય કે આપણે દીકરીને કે આપણા દીકરાને આપણે વેસે નાખ્યું. જો હું કોઈ મોટી નથી કે હું કોઈ એવી સમજદાર વ્યક્તિ નથી. અથવા હું મારું જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને, મારા જે વિચાર છે ને, હું તમને કહું કે સગાઈ કામ લગ્ન પછી અમુક છૂટાછેડા જે છે એમાં કેટલા લાખની ડિમાન્ડ થાય. તો ભાઈ શું કામ આપણે બધાને ટૂંકમાં સગાઈ લગ્ન થયા ત્યારે બધા રૂડા મેળો તો કર્યું હતું બધું. તો પછી કઈ પણ કારણસર વાંધા પડ્યા તો હવનું સંભારે કેમ નથી છૂટાશે જતા સમજે કરે. વિદેશમાં ખબર બધા હવનું સંભારે જે પ્રોપર્ટી હાફ કરીને છૂટા થાય. તો કે એ બધાનો અલગ અલગ પર્સનલ ઓપિનિયન હે. એમાં પણ સુધારા લાવવા જોઈએ ને કંઈક બંધારણ તો હોવું જોઈએ. તો કારણ કે અમુક પાસે નેત ને એ મરે રહીએ પછી બિચારા. ને પછી એમ હે કે અમુક ગામોમાં મરણોત્તર ઉત્તર ક્રિયા ગામ જમણવાર રાખે છે, તે રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? તો એમાં પણ હવે તો ગામના ધારા નોખા થયા, સોસાયટીના ધારા નોખા થયા. દાખલા તરીકે અમારી સોસાયટીમાં એવું ધારું થાય હાથમું કરવાનું અને સોસાયટીનો જે કઈ હોય ફાળો આપે બધાને એવું કઈ છે. તો એ વિશે તો મોટાને ખબર પડે. એમાં આપણે સાચું કઈ બોલવું નથી. મોટા બધા એના ઓપિનિયન આપે. હા, તો ટૂંકમાં આમાં ને એટલા જ પોઈન્ટ લખ્યા અને મેં લખેલું હતું. ઉપરોક્ત બાબત આપ સૌને મંતવ્યો નીચે મુજબના સરનામા તેમજ વોટ્સએપ નંબર ઉપર મોકલી આપવા નમ્ર વિનંતી કરવામાં આવેલી છે. મોકલનારનું નામ શ્રી લીરબાઈ કૃપા મિતિ તથા સમસ્ત મહેર સમાજ મિતિ. નાયણા નંબર છે, તમે કોઈ કીજો લખન મોકલજો તમારા મંતવ્ય હું છે. જ્યાં 2-3 પોઈન્ટ જે નથી લખ્યા ને એવું મારા ટૂંકમાં મારા ખુદનું મંતવ્ય તમને કહું કે આમાં બીજા 2-3 પોઈન્ટ પણ એડ થવા જોઈએ. એક છે કરિયાવર દહેજ, જે એક મોટી અટાણે ઓલી છે ગઈ કે તમારે આ વિશે પણ આમાં બંધારણ લેવું જોઈએ ને એ ક્લોઝ આમાં તમારે એડ કરવું જોઈએ. જે એક દીકરી તરીકે હું તમને કહું કે જો અટાણે છે ને કરિયાવરમાં એટલું બધું વધેગું ને કે હવે ટીવી ને ફ્રીજ ને વોશિંગ મશીન ને દેખાદેખીમાં માણસ એટલું લેવા માંડ્યું કે વાત નો ગુસ્સો. તો એમાં પણ અટાણે છે ને ગરીબ માણસ 1-2 દીકરાની વહુ પાસે પરણે નેવ્યું એક લેવી, કરિયાવરમાં દુનિયાનો ઢગલો બંધ કરિયાવર લેવી, કાચના ઠામ લેવીને, પિત્તળના લેવીને, ત્રાંબાના લેવીને, ફ્રીજ લેવીને, ટીવી લેવીને, વોશિંગ મશીન લેવીને એક્સેટ્રા વોટેવર બધું લઈ આવી. ને બીજું છે જયારે બીજી બિચારી કબાટ બેડ ને સ્ટીલના ઠામ લઈને આવી તો એને બધા શું કે લે સ્ટીલના થીબડા લઈને ધોરી આવી. આને તો કોરે કઈ ન આપ્યું, ઓલી તમારે એટલું લેવી. તો એ દીકરીને કેટલી છેસ પોસી છે. આપણે બોલે નથી, આપણે વિચાર નથી કરતા ને એ દીકરીના બાપી એ થીબડા લેવા માટે એની જિંદગીની જમાપૂંજી આખી આપી દીધી છે. એ આપણે ક્યારેય નથી વિચાર કરતા. તો એમાં પણ બંધારણ લેવું જોઈએ, જરૂરી રિયલી લેવું જોઈએ કે આ 10,000 ને કરિયાવરમાં જેટલું વધતું જાય ને આપણે હાવ દેખાદેખીમાં માણો હવે બધું કરવા માંડ્યા. નો ડાઉટ કે દીકરીને દેવું જોઈએ, દીકરીને આપણે દેવાય એટલું દેવું જોઈએ, પછી કાંટાણા નથી આવતા દેવાના. ને એક બીજું કે મામેરું એટલું વધેગું ને કે મેં હમણાં 2-3 એવા દાખલા જોયા કે અમુક ને લાખો રૂપિયા મામેરું આવ્યું, તો અમુક ને દાગીના મારા ને લક્યું ને વીટીયું ને દોરા ને એવા બરાબર. તો બીજું હે જેની થોડા પૈસા આવ્યા તો એવી રીતના તો એને કેટલી તકલીફ પડતી છે, દુઃખ થતું હે ને એને અમુક બીનું હરમ આવે કે મારા ભાઈ મારા કાકા કટમ ટૂંકમાં મારા દેરિયા જેઠિયા મારા હાહારવાલ જોવે ને મારો ભાઈ મને આપે ન હોય ગયો કે મારો ભાઈ મારા માટે કરે ન હોય ગયો. તે એક ભાઈ માટે પણ દુઃખની વાત છે અને એની પણ હરમ આવે કે મારી બેનને કઈ આપે ન થકતો કે કઈ કરી ન થકતો.
તો એ બાબત મને ખુદ ની થાય કે મામેરું પ્રથા ઠીક. હવે તમારા લોકોનું શું કહેવાનું છે, તમારા મંતવ્ય શું છે, હું આ કઈ જે બોલાવ્યું એ તમારા લોકોએ કઈ ફેસ કર્યો કે તમારા લોકો કઈ ઘટના બની તો પણ જરૂરથી લખજો અને કીજો કે આ મારી વાત સાચી છે કે ખોટી છે કે નહીં. કન્યાદાન, તો કન્યાદાનમાં એટલું વધેગું, હવે એટલું માણસ દેવા માંડ્યું. તો અમુક બાપ હે ખાલી નથી દે હકતો, થોડુંક દે, બીજા બાપ હે વધારે દે, તો એમાં પણ દેખા દેખી આવે ગઈ માણસ હટાને કે કોલે એટલું દીધું, આ કઈ નું દીધું. બે દીકરા હોય ને બે દીકરાને વહુ હોય તો એક વહુ પૈસા વાળા ઘરની હોય, એક વહુ ગરીબ ઘરની હોય, તો એમાં પણ પછી ઓલીને બિચારીને ટોર્ચર કરે કે તો કન્યાદાન બદલું કરી કે મને હા કન્યાદાન કરાવી દીધું. તો આ બધાને સમજવા જેવી બાબત છે અને બધા બંધારણ, આ જે કઈ બંધારણ છે ને આપણા સમાજમાં ખાસ જરૂરી છે, લેવા પણ જોઈએ. ઘણા સમય જે આ બંધારણ લેવે દીધા, આપણામાં તો હદ વધતું જાય જેની કોઈ લિમિટ જ નથી રહી. બધી બાબતનો કોઈ વસ્તુની લિમિટ નથી રહી, એટલું આપણે વધેવું. તો આ હે ને હું કોઈને ટાર્ગેટ કરીને નથી કહેતી, આ મારો પર્સનલ ઓપિનિયન કહે કે જે લખ્યું ને ટૂંકમાં હું મારા દિલની વાત કરા કે મારા મનથી કે મને જે ગમ્યું ને એવું વાત કરા. ને તમારો મંતવ્ય શું છે, આપણા સમાજમાં બંધારણ લાવવાની કેટલી જરૂર છે, તમે લોકો શું કયો એ સારું કીજો. જે આ કઈ છે એવા જાન્યુઆરીમાં મોઢવાડે લીરબાઈનું જે ઓલું છે એમાં ડિસ્કશન થાય ને તેદું જ આ બધા બંધારણ નક્કી કરીએ. તો આપણે જે મંતવ્ય છે ને ત્યાં સુધી બધાને કહી દેવા જોઈએ કે આપણે શું વિચારીએ, આપણે કેટલું લેવા માંગીએ નથી લેવા માંગતા. બધાની પર્સનલ ચોઈસ છે. અમુકને આ બધું કરવું હોય, જેના પાસે પૈસા હોય ધામધૂમથી કરવું હોય, અમુકને નેટ. એના માટે હારા રૂલ નિયમ છે કે બધા સમાજ ન્યાય પડ્યા જાય ને બધાના દીકરા દીકરીના ઘર બંધાઈ જાય. તો મારું જે મને છે ને એટલું ટૂંકમાં આ ગમ્યું ને કીધું. તમારા શું વિચારધારણા છે ને કીજો ને કરજો. થેન્ક યુ. સીતારામ બધાને. જય લીરબાઈમાં.